નમસ્કાર, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026 પ્રશ્નપત્ર નંબર 2 એમાં આપણે સેક્શન ઈ નીચેના વિભાગોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તો આપણે જાણીએ છીએ વિભાગ ઈમાં 2 પ્રવેશના દાખલા, 1 નિવૃત્તિનો અને 2 શેરમૂડીના એમ 5 દાખલા આવશે, જેમાંથી આપણે 3 ગણવાના છે. તો એનો ક્રમ હશે 42 થી 46, પ્રત્યેકના 8 ગુણ અને 8 તરી 24. આ 24 ગુણ 1 કલાકમાં આપણે 3 દાખલા ગણવાના રહેશે. આપણું ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026 નો આપણે દાખલાનો અભ્યાસ ગણવા જઈ રહ્યા છીએ. અગાઉ ગાલા એસાઇનમેન્ટ 2026 ના દાખલા આપણે મૂકેલા છે. ઓકે, તો શરૂ કરીએ છીએ આપણે દાખલા નંબર 43. વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તારીખ 31/3/25 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તો વિદિત અને વિશાલનું પ્રમાણ છે 2:3 અને આપણને એક પાકું સરવૈયું આપેલું છે. તારીખ 31/3/25 ના રોજ પાકું સરવૈયું, મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. ચાલો, મૂડી ખાતામાં પહેલું વિદિત, એની મૂડી 48,000, વિશાલ 60,000. મૂડી આપણે મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું. આકસ્મિક અનામત 2:3 ના પ્રમાણમાં મૂડી ખાતામાં જમા બાજુ વહેંચી દઈશું. કામદાર વળતર અનામતમાં નીચે જોવાનું હવાલો છે, તો 8મા નંબરનો હવાલો છે, તો આપણે એને પછી સોલ્વ કરીશું. રોકાણ અનામત, તો રોકાણોમાં 7મા નંબરનો હવાલો છે, એને પણ પછી સોલ્વ કરીશું. આ બાજુ મિલકત લેણા બાજુ રોકાણો છે, ત્યાં પણ આપણે નંબર 7 લખી દઈશું, એને આપણે પછી સોલ્વ કરીશું. લેણદાર દેવું છે, એમાં હવાલા નંબર 9 છે. ગાલખાદ અનામત, તો દેવાદાર ઉપર 6થો હવાલો છે, જેમાં ગાલખાદ અને ગાલખાદ અનામત છે, તો 6 નંબર અહીંયા પણ ટીક કરીશું, દેવાદાર ઉપર પણ ટીક કરીશું. આ બાજુ છે મકાન, યંત્ર, સ્ટોક, તો હવાલામાં જોઈ લઈએ. યંત્રનો હવાલો છે 5મો. મકાન અને સ્ટોક, જેમાં આપણને કોઈ હવાલા દેખાતા નથી, તો એની આપણે છેલ્લે અસર આપીશું. ત્યારબાદ આપ્યું છે બેંક, તો બેંક આપણે રોકડ બેંક ખાતું બનાવ્યું છે, જેમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું. તો હવે સૌ પ્રથમ શું માગ્યું છે, તો કે છે જરૂરી ખાતા તૈયાર કરો. તો પ્રવેશ ચેપ્ટરની અંદર કયા કયા ખાતા બનશે? પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા, ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા, રોકડ કે બેંક ખાતું, અને છેલ્લું પાકું સરવૈયું. તો એ પ્રમાણે આપણે બાકીના 4 ખાતા બનાવી દીધેલા છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે મૂડી 48 અને 60,000 મૂડી ખાતામાં જમા બાજુ. તો પહેલું બનાવ્યું છે પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું આપણે બનાવ્યું છે મૂડી ખાતા, ત્રીજા આપણે બનાવ્યા છે રોકડ બેંક ખાતું, અને ચોથું આપણે બનાવ્યું છે પાકું સરવૈયું. તો આપણે દાખલાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ મૂડી ખાતામાં. ચાલો, તો મૂડી કેટલી છે? 48,000 અને 60,000. તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. વિદિત 48,000, વિશાલ 60,000, બંટી નવો ભાગીદાર છે, તેમાં ડેશ. ત્યાર પછી આપણને આપેલું છે આકસ્મિક અનામત. રકમમાં જોઈ લો, કાચા સરવૈયામાં આકસ્મિક અનામત. તો આકસ્મિક અનામત આપેલું છે 9,000, જેને આપણે 2:3 ના પ્રમાણમાં વેચીશું. ચલો, 9,000 રૂપિયાને 2:3 માં વેચવા હોય તો 9,000 ગુણ્યા 2/5, 18×5 = 90, એટલે 1800 ગુણ્યા 2 3600, અને બીજા ભાગીદારમાં 9,000 ગુણ્યા 3/8 બરાબર 5400. તો આપણું પ્રમાણ છે 2:3, એટલે આમાં 2 પંચમાંશ, બીજામાં 3 પંચમાંશ.
તો પહેલા ભાગીદારમાં 3600, બીજા ભાગીદારમાં 5400, બંટીમાં ડેશ. પાછા આવી જઈએ રકમમાં. તો જૂના સરવૈયામાંથી આપણે પહેલા મૂડી, અનામત, મિલકત લેણા બાજુ જૂની પાઘડી આપી હોય તો એ પણ જૂના પ્રમાણમાં વેચી દેવાની મૂડી ખાતામાં ઉધાર બાજુ જે આપેલી નથી. પછી કોઈ અવાસ્તવિક મિલકતો આપેલી હોય જે આપણે ચોથા, પાંચમા, છઠ્ઠા ચેપ્ટરમાં 10મી આમનોંધ કરીએ છીએ, એમાં જે સંશોધન વિકાસ ખર્ચ હોય કે જે પણ માહિતી આપી હોય એ પણ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વેચીશું. અને રોકડ બેંક શિલક 8400, તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 8400. તો હવે આપણે શરૂઆત કરીશું હવાલાથી. સૌ પ્રથમ પહેલો હવાલો વાંચીએ. હવાલાની ઉપરની લીટી જોઈ લઈએ એકવાર. તારીખ 1/4/25 રોજ બંટીને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. તો નવા ભાગીદારનું નામ છે બંટી અને એને પ્રવેશ આપ્યો એટલે કે દાખલ કર્યો, તો ચેપ્ટરનું નામ છે ભાગીદારી પ્રવેશ. પહેલો હવાલો, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ. જો અહીંયા ભાગમાંથી, જ્યારે પણ માંથી શબ્દ આવે ત્યારે સમજી લેવાનું કે રેડીમેડ ત્યાગ આપેલો છે. તો વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ પણ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરે છે. તો આ જે આપેલું છે તે આપણને રેડીમેડ ત્યાગ આપેલો છે, જેની ગણતરી અહીંયા આપણે બાજુમાં બતાવીએ છીએ. ત્યાગ પહેલા ભાગીદારનો 1/4 અને બીજા ભાગીદારનો 1/8. છેદ સરખા કરીએ તો 2/8 જેમ 1/8 બરાબર 2/1. આ 2/1 આપણને જે મળ્યું એને કહેવાય ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ શેના માટે શોધ્યું આપણે? પાઘડીની વહેંચણી માટે. બીજો હવાલો, બંટી મૂડી તરીકે 72,000 રૂપિયા લાવે છે. નવો ભાગીદાર મૂડી લાવે જેની આમનોંધ થાય રોકડ બેંક ખાતે ઉધાર, તે નવા ભાગીદાર એટલે કે બંટીના મૂડી ખાતે જમા. તો મૂડી ખાતામાં જમા બાજુ રોકડ કે બેંક ખાતે? બંટીમાં 72,000 અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બંટીના મૂડી ખાતે 72,000. ચાલો પાછા રકમમાં આવી જઈએ. હવાલા નંબર 2. ચલો, બંટી મૂડી તરીકે 72,000 લાવ્યો જેની બે અસર આપણે આપી, રોકડ બેંકમાં ઉધાર અને બંટીના મૂડી ખાતામાં જમા. તેના ભાગની પાઘડી તે શું કરે છે? રોકડમાં લાવશે. કેટલી રોકડમાં લાવે એની ચોખવટ કરી નથી, તો આપણને ખબર હોવી જોઈએ જેટલો નવા ભાગીદારનો ભાગ થાય એટલી એ પાઘડી રોકડમાં લાવશે. ચોખવટ કરી છે તેના ભાગની. તો અહીંયા નવા ભાગીદારનો ભાગ આપેલો નથી, તો આપણે નવા ભાગીદારના ભાગની પણ ગણતરી કરીશું. તો નવા ભાગીદારનો ભાગ બરાબર જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો, એટલે કે વિદિતનો ત્યાગ વત્તા વિશાલનો ત્યાગ. વિદિતનો ત્યાગ વત્તા વિશાલનો ત્યાગ. બંનેના જે છેદ સરખા કર્યા હતા એ ત્યાગ લઈશું. તો વિદિતનો ત્યાગ કેટલો છે? 2/8 વત્તા વિશાલનો ત્યાગ કેટલો છે? 1/8. જવાબ આવશે 3/8. તો આવી ગયો નવા ભાગીદારનો ભાગ. હવે નવા ભાગીદારનો ભાગ તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો ત્રીજો હવાલો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 રૂપિયા કરવામાં આવ્યું છે. પેઢીની પાઘડી કેટલી આપી છે આપણને? 32,000 રૂપિયા. તો પાઘડીની પણ આપણે ગણતરી કરી દઈએ. પાઘડી કુલ કેટલી આપી છે? 32,000. નવો ભાગીદાર છે બંટી. બંટીના ભાગની પાઘડી બરાબર 32,000 ગુણ્યા 3/8.
8 ચોક 32 ને 4 તરી 12 એટલે કે 12,000 રૂપિયા. તો બંટી પોતાના ભાગની પાઘડી 12,000 રૂપિયા રોકડમાં લાવશે, જે જૂના ભાગીદાર વિદિત અને વિશાલ વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. તો વિદિતના ભાગની પાઘડી બરાબર 12,000 ગુણ્યા ત્યાગનું પ્રમાણ છે 2:1 એટલે ગુણ્યા 2/3. 3 ચોક 12 ને 4 દુ 8 એટલે 8,000 રૂપિયા. અને વિશાલ 12,000 ગુણ્યા ત્યાગનું પ્રમાણ હતું 2:1, પહેલા ભાગીદારમાં 2/3, બીજા ભાગીદારમાં 1/3 એટલે એના ભાગે આવશે 4,000 રૂપિયા. તો અહીંયા પાઘડીની 2 આમનોંધ થશે. પહેલા નવો ભાગીદાર પાઘડી, કુલ પાઘડી 32 છે, જેમાંથી બંટી પોતાના ભાગની એટલે 12,000 રૂપિયા રોકડમાં લાવશે, અને એને આપણે 2:1 વહેંચતા 8,000 અને 4,000 રૂપિયા આવ્યા. ચલો 12,000 પાઘડી રોકડમાં લાવે છે. તો પહેલી આપણે રોકડ ખાતામાં અસર આપી દઈએ. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલી પાઘડી રોકડમાં લાવ્યા? 12,000 રૂપિયા. જેની બીજી આમનોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. ત્યાગનું પ્રમાણ આવ્યું હતું 2:1. તો પહેલા ભાગીદારમાં 8,000, બીજા ભાગીદારમાં 4,000, ત્રીજા ભાગીદારમાં ડેશ. તો આ થઈ આપણી પાઘડીની આમનોંધ અને પાઘડીની વહેંચણી ત્યાગના પ્રમાણમાં. ત્યારબાદ હવાલા નંબર 4. વિદિત અને વિશાલ તેમને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો એમને મળેલી પાઘડી 8,000 અને 4,000 50% ઉપાડી જશે. ઉપાડી જશે એટલે અહીંયા ભાગીદાર લાભ લેનાર છે. તો જૂના ભાગીદાર એટલે કે વિદિતના મૂડી ખાતે ઉધાર, વિશાલના મૂડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું રોકડ કે બેંક ખાતે. કાઉન્સમાં લખીશું પાઘડી. કેટલી પાઘડી? 50%. તો જમા થઈ છે 8,000 અને 4,000, એના 50% એટલે પહેલા ભાગીદારમાં 8 ના 50% 4,000, બીજા ભાગીદારમાં 4,000 ના 50% 2,000. તો મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. તો રોકડ બેંક ખાતાની અંદર પાઘડી ભાગીદાર ઉપાડી જાય છે, તો આપણે મૂડી ખાતામાં કઈ બાજુ લખી? ઉધાર. અને ધંધામાંથી રોકડ જાય છે તો રોકડ બેંક ખાતામાં જમા બાજુ ક્રોસ એન્ટ્રી વિદિતના મૂડી ખાતે અને વિશાલના મૂડી ખાતે. ફરી જોઈ લો. મૂડી ખાતામાં કેટલા રૂપિયા લખ્યા આપણે? 8 ના અડધા 4, 4 ના અડધા 2. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ 4,000 ને 2,000. તો રોકડ બેંકમાં જમા બાજુ વિદિત ખાતે 4,000 અને વિશાલ ખાતે 2,000. ચાલો પાછા આવી જઈએ રકમમાં. નેક્સ્ટ હવાલો. હવાલા નંબર 5. યંત્ર પર 10% ઘસારો ગણો. યંત્ર આપેલા છે આપણને 30,000 રૂપિયા. તો સૌ પ્રથમ ઘસારો હોય, મિલકતનો વધારો હોય કે ઘટાડો હોય, એને આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખીશું. તો પાકા સરવૈયામાં યંત્રો 30,000, મિલકત લેણા બાજુ -10%. ઘટાડો શબ્દ વાપરો કે ઘસારો, અહીંયા એક જ. 30,000 ના 10% 3,000, બાદબાકી 12 આવશે 27,000. અહીંયા 3,000 ઘસારો થાય કે ઘટાડો થાય, મિલકત ઘટી કહેવાય. અને મિલકત ઘટે કે વધે એની અસર થાય પુનઃ મૂલ્યાંકન ખાતામાં. પુનઃ મૂલ્યાંકન ખાતામાં મિલકત ઘટે તો ઉધાર અને મિલકત વધે તો જમા. તો ઉધાર બાજુ યંત્ર ખાતે. જેને ઓછી સમજ પડતી હોય એને કાઉન્સમાં ઘટાડો વધારો લખવો, જેથી પ્રેક્ટિસ થાય.
તો 30,000 10% પ્રમાણે યંત્રમાં કેટલો ઘટાડો આવ્યો? 3,000. નેક્સ્ટ હવાલો. દેવાદારમાંથી 3600 ગાલખાદ અને 15% ગાલખાદ અનામતની જોગવાઈ કરવી. દેવાદાર આપેલા છે 39,600. તો દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં દેવાદાર 39,600 માઇનસ ગાલખાદ 3600 બાદબાકી 36,000 માઇનસ 15% ગાલખાદ અનામત 36,000 ના 15% 5400 બાદબાકી 30,600. ગાલખાદ અને ગાલખાદ અનામત બંનેનો સરવાળો કરી 3600 અને 5400 એટલે નવી ગાલખાદ વત્તા ગાલખાદ અનામત 9,000 રૂપિયા થઈ. હવે જૂની ગાલખાદ અનામત કેટલી આપી છે? પાછા રકમમાં આવી જાઓ. મૂડી દેવા બાજુ ગાલખાદ અનામત આપણને આપેલી છે 1800. તો ગાલખાદ અનામતમાં વધારો થયો, મતલબ કે દેવું વધ્યું. દેવું વધે, મિલકત વધે તો જમા, મિલકત ઘટે તો ઉધાર, દેવું વધે તો ઉધાર, દેવું ઘટે તો દેવું વધે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે નવી ગાલખાદ 3600 વત્તા નવી ગાલખાદ અનામત 5400 માઇનસ જૂની ગાલખાદ અનામત 1800, તો બહાર આવશે 7,200 રૂપિયા, એટલે કે 7200 રૂપિયા. ચાલો, બે અસર થઈ ગઈ. નેક્સ્ટ હવાલા નંબર 7. રોકાણોની બજાર કિંમત 9,000 રૂપિયા છે જે ચોપડે લાવવી. મિલકત લેવા બાજુ રોકાણો આપ્યા છે 18,000. તો રોકાણોમાં ઘટાડો થયો, તો પહેલા રોકાણોની નવી કિંમત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દેવાની. મિલકત વધે તો એ જ લખવાની, ઘટે તો એ જ નવી કિંમત. તો રોકાણો મિલકત લેણા બાજુ બજાર કિંમત 9,000 રૂપિયા. ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ. આમ તો મિલકત ઘટે કે વધે એની ડાયરેક્ટ અસર થાય પુનઃ મૂલ્યાંકન ખાતામાં, પરંતુ રોકાણોનો ઘટાડો પુનઃ મૂલ્યાંકનમાં ડાયરેક્ટ લઈ નહીં જવાય, કારણ કે મૂડી દેવા બાજુ રોકાણ અનામત આપ્યું છે 7200 રૂપિયા. તો મિલકતનો ઘટાડો રોકાણોનો છે 9,000, રોકાણ અનામત છે 7200 રૂપિયા, તો બાકીનો 1800 રૂપિયા જ હવે રોકાણોનો ઘટાડો ગણાશે. જો રોકાણ અનામત ન આપ્યું હોત તો આપણે 9,000 પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખત, પણ એમાંથી અનામતના 7200 બાદ કરતા 1800 રૂપિયા જ રોકાણોનો ઘટાડો. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ રોકાણો ખાતે કૌંસમાં ઘટાડો, તો ઘટાડો હતો 9,000, એમાંથી 7200 રૂપિયા અનામત બાદ કરતા 1800 રૂપિયા. ઓકે, ચાલો નેક્સ્ટ હવાલો. તો જ્યારે આપણે રોકાણોના ઘટાડામાંથી અનામત વેચી બાદ કરી દીધું એટલે હવે અનામત ભાગીદારના મૂડી ખાતામાં વેચાશે નહીં, આ યાદ રાખજો. એટલે કે રોકાણ અનામતની અસર થઈ ગઈ છે. હવાલા નંબર 8. કારીગર વળતર પેટે 30,000 દાવો સ્વીકારવો. કારીગર વળતર અનામત આપેલું છે અહીંયા 24,000. અનામત કરતા દાવો વધારે હોય કે દાવો ઓછો હોય, પાકા સરવૈયામાં તો પહેલા જે દાવો આપ્યો છે તે પૂરેપૂરો લખી દેવો. કેટલો છે દાવો? 30,000. તો પહેલી અસર આપણે પાકા સરવૈયામાં આપી દઈએ. મૂડી દેવા બાજુ કારીગર વળતરનો દાવો 30,000. પાછા રકમમાં આવી જાઓ. દાવો હતો આપણો 30,000 અને હવે મૂડી દેવા બાજુ જુઓ, કારીગર વળતર અનામત કેટલું છે? 24,000. તો હવે કમ્પેર કરો, અનામત વધારે છે કે દાવો?
જો અનામત વધારે હોય તો મૂડી ખાતામાં જમા બાજુ વેચાશે, પરંતુ અહીંયા દાવો વધારે છે 6000, દાવો વધ્યો એટલે કે દેવું વધ્યું, અને દેવું વધે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કારીગર વળતરનો દાવો. તો દાવો છે 30000, એમાંથી અનામતના 24000 બાદ કર્યા તો દાવો વધ્યો 6000. ફરી પાછા રકમમાં આવી જાઓ, આગળ વાંચીશું. લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. લેણદાર મૂડી દેવા બાજુ આપ્યા છે 30000, 10000 ચૂકવવાના નથી, એનો મતલબ 10000 નો ઘટાડો થયો. તો પહેલા આપણે આવી જઈએ પાકા સરવૈયામાં. લેણદાર છે 30000, માઇનસ 10% ચૂકવવાના નથી એટલે 10% ઘટાડો 3000. તો હવે આવશે લેણદાર નવા સરવૈયામાં 27000. 3000 લેણદાર એટલે કે દેવું ઘટ્યું. દેવું વધે કે દેવું ઘટે એની બીજી અસર થશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ધ્યાનથી જોઈશું તો ફરી સમજીએ. મિલકત વધે તો જમા, મિલકત ઘટે તો ઉધાર, દેવું વધે તો ઉધાર, અને દેવું ઘટે તો જમા. તો જમા બાજુ દેવું ઘટ્યું છે એટલે કે લેણદાર ખાતે. કેટલા લેણદાર ઘટ્યા છે? 3000 રૂપિયા. ચાલો પાછા આવી જાઓ રકમમાં. લગભગ આપણા બધા જ હવાલા શું થઈ ગયા છે? પૂરા. હવે ફરી સરવૈયામાંથી જે એન્ટ્રીઓ બાકી છે તે લખવાની રહેશે. સૌ પ્રથમ આપણે મૂડી લખી દીધી છે, આકસ્મિક અનામત લખી દીધું હતું, કામદાર વળતર અનામતમાં હવાલો આવી ગયો, રોકાણ અનામત હવાલો આવી ગયો, લેણદારમાં હવાલો આવી ગયો, ગલખાદ અનામત હવાલો. તો મૂડી દેવા બાજુ કોઈ એન્ટ્રી બાકી નથી. મિલકત લેણા બાજુ સૌ પ્રથમ આપણે બેંક સિલક લખી દીધી હતી, યંત્રમાં હવાલો આવી ગયો છે, દેવાદારમાં હવાલો આવી ગયો છે, રોકાણોમાં હવાલો. તો બે એન્ટ્રી બાકી રહી, મકાન 66000 અને સ્ટોક 18000. બંને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મકાન 66000 અને સ્ટોક 18000. મકાન મિલકત લેણા બાજુ ઉપર લખવું જોઈએ, જગ્યા નથી તો લખી દઈએ છે નીચે. મકાન 66000 અને યંત્રો સ્ટોક 18000. તો અહીંયા આપણી દાખલાની રકમ પૂરી, બધી જ એન્ટ્રી લખાઈ ગઈ છે. હવે આપણે ખાતા બંધ કરીશું. ચાલો સૌ પ્રથમ કયું ખાતું બંધ કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જોઈશું તો ઉધાર બાજુ રકમ વધારે છે, 7200, 1800, 9, 6, 15 ને 3 18000 રૂપિયા ઉધાર બાજુનો સરવાળો. જમા બાજુ પણ 18000 લખીશું સરવાળો. એમાંથી 3000 બાદ કરતા તફાવત આવ્યો 15000 રૂપિયા. 15000 ને કહેવાશે ખોટ. ખોટ લઈ જવાશે ભાગીદારોના મૂડી ખાતે. વિદિત અને વિશાલ. રકમમાં ફરી આવી જાઓ. વિદિત અને વિશાલનું નફા નુકસાનનું પ્રમાણ જોઈ લો, 2:3. તો 2:3 ના પ્રમાણમાં આપણે એને વેચીશું 6000 અને 9000. કેલ્ક્યુલેશન એનું કરવું હોય તો નફાની વહેંચણી ખોટ છે તો ખોટની વહેંચણી. વિદિતમાં 15000 ગુણ્યા 2/5 બરાબર 6000. વિશાલ 15000 ગુણ્યા 3/5 બરાબર 9000. તો આ રીતે આપણે ભાગીદારોના ખોટની શું કરી? વહેંચણી. ઉધાર બાદ સરવાળો વધારે હોય તો ખોટ, જમા બાદ સરવાળો વધારે હોય, ઉધાર બાદ તફાવત આવે તો નફો. ખોટ અહીંયા પુનઃ મૂલ્યાંકનમાં જમા છે તો એની ક્રોસ એન્ટ્રી મૂડી ખાતામાં ઉધાર બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ. પહેલા ભાગીદારમાં 6000, બીજા ભાગીદારમાં 9000, નવા ભાગીદારમાં ડેશ.
હવે આપણે મૂડી ખાતા બંધ કરીને બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જઈશું? પાકા સરવૈયા. આખરની મૂડી કયા પ્રમાણમાં રાખવી, કેટલી રાખવી, એવો કોઈ વિશિષ્ટ હવાલો નથી, એટલે સિમ્પલ દાખલો છે. ચાલો, 48 8 56 ને 3 59,600. 60 ને 4 64 ને 5 69,400 અને 72,000. 59,600 69,400 72,000. ચાલો, 59,600 માંથી 6 અને 4 10,000 બાદ કરતા તફાવત આવ્યો 49,600. 9 ને 2 11,000. 69,400 માંથી 11,000 બાદ કરીએ 58,400. અને બંટીમાં કોઈ એન્ટ્રી નથી તો એના જ 72,000. વિગતમાં લખીશું બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જઈશું? પાકા સરવૈયામાં. મૂડી ખાતા. વિદિત, વિશાલ અને બંટી. વિદિતમાં 49,600. બાકીના બે ભાગીદારોના ફરી જોઈ લઈએ આપણે. 49,600 પછી 58,400 અને 72,000. 58,400 અને 72,000. સરવાળો 6 ને 4 10 ની 0 વધી 1 9 ને 1 10 ને 8 18 ને 2 20 ની 0 વધી 2 2 ને 4 6 6 ને 5 11 11 ને 7 18. 1,80,000 રૂપિયા. શું આવ્યું? મૂડી ખાતા. ચાલો, ત્યારબાદ રોકડ અને બેંક ખાતું બંધ કરીશું. રોકડ બેંક ખાતામાં પણ ઉધાર બાજુ સરવાળો છે. 72 ને 8 80 ને 2 82 10 92,400. 92,400. 92,400 માંથી 4 ને 2 6,000 બાદ કરો એટલે 86,400. બાકી આગળ લઈ ગયા. 86,400. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ બેંક સિલક. 86,400. હવે આપણે પાકા સરવૈયાનો બંને બાજુ સરવાળો કરીશું. 1,80,000 30,000 2 10 2 30 2,37,000 મૂડી દેવા બાજુ. ચાલો, મિલકત લેણા બાજુ સરવાળો કરીએ. 600 ને 400,000 વધી આવી 1 7 ને 1 8 8 ને 9 17 17 ને 6 23 23 ને 8 31 31 ને 6 37 નો 7 વધી 3 3 ને 2 5 5 ને 3 8 8 ને 6 14 14 ને 1 15 15 ને 8 23 2,37,000. તો બંને બાજુ સરવાળો 2,37,000 આવી ગયો છે. બધાને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તમને જો દાખલામાં મજા આવતી હોય તો મનોજ ટ્યુશન ક્લાસીસ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.